વેપારી શાસક કેવી રીતે બન્યા? પ્રસ્તાવના. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા? તેમાંથી તેઓ ભારતના શાસક કઈ રીતે બન્યા? તમે આ કહેવત સાંભળી હશે કે આંગળી આપતા પહોંચું પકડી લીધું. એ રીતે ભારતે અંગ્રેજોને વેપાર અર્થે પરવાનગી આપી હતી, પણ ધીરે ધીરે તેઓ પગ પસારો કરતા ગયા અને અનેક કૂટનીતિઓથી ભારત પર કબજો જમાવતા ગયા. ઈસવીસન 1612માં સર થોમસ રોના પ્રયાસોથી અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની મુગલ શહેનશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવવા સફળ થઈ અને અંગ્રેજોએ પ્રથમ વેપારી કેન્દ્ર સુરતમાં સ્થાપ્યું. પ્રવૃત્તિ. આજે ભારતમાં કઈ વિદેશી કંપનીઓ વેપાર કરે છે તેની યાદી બનાવો. વેલેસ્લીની સહાયકારી યોજના. ઈસવીસન 1798થી 1805 દરમિયાન હિન્દના ગવર્નર જનરલ તરીકે આવનાર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના સંઘ બનાવી તેમાં કળે કે બળે હિન્દના દેશી રાજ્યોને જોડવાની પેરવી કરી. સહાયકારી યોજના દ્વારા તેણે જે નીતિ અને પદ્ધતિ અપનાવી તેનાથી માત્ર 7 વર્ષના ગાળામાં આપણા દેશમાં કંપનીના શાસનનો વિસ્તાર ખૂબ વધ્યો. વિદ્યાર્થી મિત્રો, સર જ્હોન શોર કોર્નવોલિસનો અનુગામી હતો. તેણે તટસ્થ નીતિની હિમાયત કરતા મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા તથા કંપનીની પ્રતિષ્ઠા ઓછી થઈ. આથી કંપનીએ તેના સ્થાને વેલેસ્લીને ભારતનો ગવર્નર જનરલ બનાવ્યો. વેલેસ્લી ખૂબ મહત્વકાંક્ષી હતો. તેણે કંપનીની ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા તથા ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવા સહાયકારી યોજના તરીકે ઓળખાતી યોજના અમલમાં મૂકી. વળી વેલેસ્લી ગવર્નર બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ફ્રેન્ચો તાકતવર ન બને તે માટે પણ અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ સહાયકારી યોજના નાખી. આ યોજના ખૂબ જ ચાલાકી ભરી હતી, જે મુજબ કંપની સરકારે ભારતના રાજાઓનું રક્ષણ કરવાની જવાબદારી સ્વીકારી. સામે પક્ષે રાજાઓએ અંગ્રેજ લશ્કરનો ખર્ચ અથવા તેટલી ઉપજ આપતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો હતો. આ ઉપરાંત તેઓ કંપનીની મંજૂરી વગર યુદ્ધ કે સંધિ કરશે નહીં તથા પોતાના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિને ઉપસ્થિત રહેવા દેશે, જે રાજ્યમાં થતી ગતિવિધિ ઉપર નજર રાખે. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યે ઉપાડવો પડતો, જો કે તેઓ તેનો ઉપયોગ કરી શકતા નહીં. વેલેસ્લીએ મૈસૂરની તાકાતને કચડી નાખી હૈદરાબાદના નિઝામ અને અવધના નવાબના મુસ્લિમ રાજ્યો ઉપર રક્ષણના બહાના હેઠળ બ્રિટિશ અંકુશ સ્થાપ્યો. તાંજોર, સુરત અને કર્ણાટકના રાજ્યોનો વહીવટ હાથમાં લઈ લીધો, તેમજ મરાઠી સત્તાના કેન્દ્રો જેવા કે પૂના, ઇન્દોર, ગ્વાલિયર, નાગપુરને હચમચાવી મૂક્યા અને પેશવા અંગ્રેજોની સહાય ઉપર જ આધાર રાખતો થાય તેવી સ્થિતિ નિર્માણ કરી. સિંધિયા પાસેથી દિલ્હી ઉપરાંત કેદી તરીકે રખાયેલ મુગલ બાદશાહનો પણ કબજો લઈ લીધો. આમ વેલેસ્લીની સહાયકારી સંઘ યોજના એ વાસ્તવમાં વિસ્તારવાદી જ નીતિ બની રહી. બ્રિટિશરોનું સમગ્ર ભારત પર વર્ચસ્વ. 1798થી 1805ના સમયગાળામાં વેલેસ્લીએ
કંપનીનો વિસ્તાર બમણા વેગથી કર્યો. સૌ પ્રથમ મૈસૂર પર તેણે કબજો કર્યો. ટીપુ સુલતાન મૈસૂરનો વાઘ ગણાતો હતો. તે તેના પિતા જેવો બહાદુર અને સાહસિક હતો. પિતા સાથે રહીને અંગ્રેજો સામે અનેક લડાઈમાં પરાક્રમ દાખવીને ટીપુએ નામના મેળવી હતી. તે કોઈ પણ ભોગે અંગ્રેજોને ભારતમાંથી કાઢી મૂકવા માંગતો હતો. પિતાના અવસાન પછી ટીપુ મૈસૂરનો સુલતાન બન્યો. ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચેની લડાઈ 3 વર્ષ સુધી ચાલી, પણ ટીપુ હિંમત હાર્યા નહીં. અંગ્રેજો સામેની આખરી લડાઈમાં ટીપુ સુલતાન અંગ્રેજોની કૂટનીતિનો ભોગ બન્યો. તે વીરતાથી લડતા લડતા આખરે મોતને ભેટ્યો. અંગ્રેજોએ ટીપુનું રાજ્ય ખાલસા કર્યું. જાણવા જેવું. ટીપુ સુલતાનના સંગ્રહાલયની અનેક કિંમતી ચીજો અને પુસ્તકાલયની અમૂલ્ય પોથીઓ અંગ્રેજો વિલાયત લઈ ગયા. મૈસૂર બાદ તેમની કુદ્રષ્ટિ મરાઠા રાજ્યો પર પડી. પહેલા મરાઠા વિગ્રહમાં મળેલા માઠા અનુભવો અંગ્રેજોને યાદ હતા. તેથી તેમણે 20 વર્ષ સુધી મરાઠા સંઘ જોડે મિત્રતા જાળવી રાખી. પણ નાના ફડણવીસના મૃત્યુ બાદ મરાઠા સંઘ વચ્ચે ઝઘડાઓ થયા. અંગ્રેજોએ આ તકનો લાભ લઈ એક પછી એક મરાઠા સરદારોને હરાવ્યા. નેપાળમાં ભય જણાતા અંગ્રેજોએ તેમની સાથે મિત્રતા બાંધી. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન અને સિંધમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પણ પંજાબમાં મહારાજા રણજીતસિંહ રાજ કરતા. તેઓ પંજાબ કેસરી તરીકે ઓળખાતા હતા. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં દખલગીરી કરવાની અંગ્રેજોની હામ નહોતી. રણજીતસિંહના મૃત્યુ પછી શીખોમાં વારસા માટે ઝઘડા થયા. અંગ્રેજોએ આ તક ઝડપી લીધી. પ્રવૃત્તિ. સહાયકારી યોજના સ્વીકારનાર શાસકોની યાદી બનાવો. વિચારો. મૌર્ય અને ગુપ્ત યુગમાં સમગ્ર ભારત ઉપર શાસન સ્થાપવામાં અને ચલાવવામાં શાસકોને મુશ્કેલી પડતી હતી. છતાં અંગ્રેજોએ ભારતમાં કેવી રીતે સત્તા સ્થાપી? અંગ્રેજો ભારતમાં વેપાર અર્થે આવ્યા અને અહીંના દેશી રાજ્યો વચ્ચે ભાગલા પાડો અને રાજ કરો જેવી કૂટનીતિઓ અપનાવી ધીરે ધીરે પગપસારો કરતા ગયા. વળી અનેક રાજ્યોમાં અંદર અંદર ફાટફૂટનો ફાયદો તેમણે ઉઠાવ્યો અને સહાયકારી યોજના જેવી અનેક નીતિઓ નાખીને ભારત સર કરતા ગયા. વળી તેમની પાસે આધુનિક શસ્ત્રો હતા અને દમનની નીતિ પણ ચલાવતા હતા. વિચારો. અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળામાં સત્તા સ્થાપી શા માટે? અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળામાં સત્તા સ્થાપિત કરી કારણ કે બંગાળા દરિયાની નજીક હતું. તેથી વેપારમાં સરળતા રહે. વળી અંગ્રેજોથી પ્રભાવિત થઈને અનેક બંગાળી નવાબોમાં ફાટફૂટ થવા લાગી અને અંતે તેઓ અંગ્રેજોની કૂટનીતિઓના ભોગ બન્યા. આમ અંગ્રેજો માટે બંગાળામાં સત્તા સ્થાપવું સરળ હતું. પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી મોગલોના શાસનને ડગમગાવ્યા અને દ્વિમુખી શાસન નાખીને રાજ પ્રસારતા ગયા. અંગ્રેજોનું સૈન્યબળ નાનું હતું, તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? અંગ્રેજોનું સૈન્યબળ નાનું હતું, છતાં તેઓ સમગ્ર ભારતમાં સત્તા સ્થાપી શક્યા. તેના 2 કારણો છે. ભારતના રાજાઓ
દેશનું નહીં, માત્ર પોતાનો જ વિચાર કરતા હતા અને તેમનામાં સંપનો અભાવ હતો, જેનો ફાયદો ઉઠાવી અંગ્રેજો સત્તાનો વિસ્તાર કરવામાં સફળ થયા. વળી અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકરોની નીતિઓનો ભોગ ભારતીય રાજાઓ બન્યા અને અંગ્રેજો સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને સમગ્ર ભારતમાં સત્તા સ્થાપવામાં સફળ રહ્યા. ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસીએ ઈસવીસન 1848માં જ્યારે ભારતના ગવર્નર જનરલનો હોદ્દો સંભાળ્યો ત્યારે તે માત્ર 36 વર્ષનો જ હતો. તે પોતાની સામ્રાજ્યવાદી વિચારસરણીને કારણે એવી માન્યતા ધરાવતો હતો કે સંપૂર્ણ ભારત ઉપર કોઈ પણ રીતે કંપનીનું વર્ચસ્વ સ્થપાવવું જોઈએ. વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો અંગ્રેજોના મિત્ર બન્યા અને નિર્ભય થયા, પણ તેઓ બિનજવાબદાર બન્યા. તેથી વહીવટ કથળવા લાગ્યો. રાજ્યોમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને અંગ્રેજો રાજ્ય કારભારમાં માથું મારવા લાગ્યા. જાણવા જેવું. ડેલહાઉસીનો જન્મ સ્કોટલેન્ડના એડિનબરોમાં ડેલહાઉસી કેસલ 9મા બ્રિટિશ ઉમરાવને ત્યાં થયો હતો. ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. શીખોને યુદ્ધમાં અંતિમ વાર પરાજિત કરી પંજાબ ખાલસા કર્યું. મ્યાનમાર બર્મા સામેના યુદ્ધમાં વિજય મેળવી તેની પાસેથી રંગૂન સાથેનો પેગુ પ્રાંત પડાવી લીધો. પુત્ર અવસાન પામનાર રાજાઓનો દત્તક પુત્ર લેવાનો હક છીનવી લઈ ઝાંસી, સતારા, જૈતપુર, સંબલપુર, તાંજોર, નાગપુર, આરકટ, કર્ણાટક જેવા રાજ્યો ખાલસા કર્યા. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ વગેરે હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા. તે આ મુજબ છે. ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે વ્યવહારની શરૂઆત. ઈસવીસન 1857માં ભારતમાં 3 શહેરો કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં વિશ્વવિદ્યાલયની શરૂઆત. આધુનિક ટપાલ પદ્ધતિ અને તાર વ્યવહારની શરૂઆત. બાળ લગ્ન પ્રતિબંધક અને વિધવા પુનઃ વિવાહ ધારો પસાર થયો. અંગ્રેજી શિક્ષણનો ફેલાવો. વિચારો. ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયમાં સત્તા જમાવી દીધી. આવું કેમ બન્યું? ભારતમાં અંગ્રેજ સત્તા અને તેનું સામ્રાજ્ય વિસ્તર્યું કારણ કે તેઓએ જે નીતિઓ અપનાવી તેનાથી અંદરો અંદર રાજાઓને લડાવ્યા અને ફાટફૂટ ઊભી કરી. લડાઓ અને રાજ કરો, આ જ અંગ્રેજોની નીતિ હતી. વળી ભારતીય રાજાઓ વીરતાથી લડ્યા, પરંતુ તેમના પરસ્પરના કુસંભ અને અણબનાવના કારણે અંગ્રેજોને ફાવતું જડ્યું. વળી અંગ્રેજો તેમની કૂટનીતિઓથી શાસનમાં દખલ કરવા લાગ્યા અને એક પછી એક સામ્રાજ્ય કબજે કરતા ગયા. આમ તેઓ સમગ્ર ભારતમાં સત્તા જમાવી શક્યા. પ્રવૃત્તિ. અંગ્રેજ શાસન વખતે સ્થાપવામાં આવેલ 3 યુનિવર્સિટીઓની જગ્યાઓ ભારતના નકશામાં દર્શાવી હાલ દેશમાં કેટલી યુનિવર્સિટીઓ છે તેની માહિતી મેળવો.
પ્રજામાં અસંતોષ. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી હોમાયું. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. જૂની વિચારધારાવાળા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. ભારતીય પ્રજાને લાભ થયો, પણ તે માટે તેમણે ઘણી કિંમત ચૂકવવી પડી. આ અસંતોષે 1857ના સંગ્રામના બીજ બોયા.